ગોપીપુરા સૌભાગ્યની સોનાની વારસ ગાથા. દુનિયાનું આશ્ચર્ય અને સુરતનું સૌભાગ્ય કે આપણને ગોપીપુરા મળ્યું. એક એવું સ્થાન જ્યાં દરેક પગલું ઇતિહાસને સ્પર્શે છે અને દરેક શ્વાસમાં ભક્તિની સુગંધ વહે છે. આ છે ગોપીપુરા. માત્ર એક વિસ્તાર નહીં, પણ જીવંત તીર્થ, જ્યાં 40થી વધુ પ્રાચીન જિનાલયો આજે પણ ગૌરવ સાથે અડીખમ ઊભા છે. 200, 300, 400, 500 વર્ષ જૂના આ જિનાલયો માત્ર શિલ્પ નથી, આ છે શ્રદ્ધા, સમર્પણ અને સંસ્કૃતિના અમૂલ્ય પ્રતીક. દરેક જિનાલયની પોતાની એક આગવી ઓળખ છે. ક્યાંક અદ્ભુત શિલ્પકલા, ક્યાંક અજોડ સ્થાપત્ય, ક્યાંક ચમત્કારિક પ્રસંગોની ગાથાઓ અને ક્યાંક એવી શાંતિ જે આત્માને સ્પર્શી જાય. આ જિનાલયો માત્ર ઇમારતો નથી, આ તો આપણા પૂર્વજોના સ્વપ્નો છે, તેમની ભક્તિનું પ્રતિબિંબ છે. એક સમય એવો હતો જ્યારે ગોપીપુરા જૈનોનું હૃદય હતું. હજારો પરિવારો પ્રભુની આરાધના, સ્વાધ્યાય અને સાધનામાં લીન. દરેક સવારે આરતીની ગુંજ, દરેક સાંજે ભક્તિની લહેર. ગોપીપુરામાં માણસ માત્ર વસતો નહોતો, પણ જીવતો હતો. અને આજે પણ એ જ ઉર્જા, એ જ પવિત્રતા આ જિનાલયોમાં અનુભવી શકાય છે. સમય બદલાયો, લોકો આગળ વધ્યા, સ્થળ બદલાયા, પણ ગોપીપુરા આજે પણ અડગ છે. આજે કદાચ અહીં પહેલાં કરતાં ઓછા લોકો રહે છે, પણ આ જિનાલયો આજે પણ એ લોકોથી એટલા જ જીવંત છે. સાચું કહીએ તો આ આપણું સૌભાગ્ય છે કે આપણે એવા શહેરમાં જન્મ્યા જ્યાં ગોપીપુરા જેવી પ્રાચીન ધરોહર છે. દુનિયાના ઘણા લોકો આવી વારસગાથા જોવા માટે તરસે છે અને આપણે તેના વારસદાર છીએ. આપણે ગર્વ અનુભવવો જોઈએ કે આપણું મૂળ ગોપીપુરા સાથે જોડાયેલું છે. આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણા પૂર્વજોએ આવી ધરોહર બનાવી. આ માત્ર ઇતિહાસ નથી, આ આપણું આજ અને આવતીકાલ છે. આવો ફરી એકવાર આ ગૌરવને અનુભવીએ, આ ગલીઓમાં ચાલીએ, આ જિનાલયોમાં પ્રભુના દર્શન કરીએ, કારણ કે આ માત્ર દર્શન નથી, આ એક અદ્ભુત અનુભૂતિ છે. ગોપીપુરા માત્ર એક સ્થળ નથી, આ છે આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને અનુભૂતિનો આનંદ. દુનિયાનું આશ્ચર્ય અને સુરતનું સૌભાગ્ય કે આપણને ગોપીપુરા મળ્યું. શું આપણે આ સૌભાગ્યને ઓળખીશું અને ગૌરવ સાથે આગળ લઈ જઈશું?